જય સ્વામિનારાયણ બાળકો, કેમ છો? મજામાં છો ને? ચાલો આજે કમ્પ્યુટર વિષયમાં આપણે પાંચમો પાઠ જોઈશું. પાંચમો પાઠ છે તમારો કીબોર્ડનો ઉપયોગ. ચાલો કીબોર્ડ તો તમે જોયું જ હશે. આપણે કમ્પ્યુટર લેબમાં પ્રેક્ટિકલ કરવા જઈએ ત્યાં આપણે ટાઈપિંગનો ઉપયોગ કરીએ ને તે કીબોર્ડ કહેવાય. તમને મેં બીજા પાઠમાં સમજાવેલું કે કમ્પ્યુટરના મુખ્ય ભાગો કેટલા છે? 4 છે. 4 મુખ્ય ભાગોમાં કીબોર્ડ પણ એક ભાગ આવે. તો કીબોર્ડ, મોનિટર, ત્રીજું માઉસ અને ચોથું છે સીપીયુ. તો આજે આપણે કમ્પ્યુટરનો મુખ્ય ભાગ કીબોર્ડ એના વિશે સમજીશું. હવે કીબોર્ડ તમને પહેલા બતાવો કયું આવે છે. જો આ રહ્યું કીબોર્ડ. જોયું? તમે કમ્પ્યુટર લેબમાં જોયું હશે ને. હું તમને પ્રેક્ટિકલ કરવા લઈ જાઉં છું ત્યારે આ કીબોર્ડથી તમે શું કરો છો? ટાઈપિંગ કરો છો. શું કરો છો? ટાઈપિંગ. હવે કીબોર્ડનો આકાર કેવો છે? લંબચોરસ છે. કેવો છે? લંબચોરસ. હવે લંબચોરસ તો છે પણ એને ઇનપુટ ડિવાઇસ નહીં કહેવાય છે. શું કહેવાય છે? ઇનપુટ ડિવાઇસ. ઇનપુટ ડિવાઇસનું તમને વિસ્તૃત કહું. ઇન એટલે કે અંદર, પુટ એટલે કે મૂકવું અને ડિવાઇસ એટલે કે સાધન. હવે આપણે મોનિટરની અંદર તમે કોઈ પણ ABCD ટાઈપ કરો કીબોર્ડથી જ કરાય છે. શાનાથી થાય છે? કીબોર્ડથી. તો આ ઇનપુટ કહેવાય. આ ઇનપુટ ડિવાઇસ કહેવાય છે. અહીંયા તમે ટાઈપ કરો તો તમને મોનિટર પર દેખાય છે. તમે જોયું હશે ને ABCD એવું ટાઈપ કરો છો તો ક્યાં દેખાય છે? મોનિટરની અંદર. હવે તમે કીબોર્ડની અંદર તમને બધી કી વિશે હું સમજણ આપું. હવે આ જે તમને બધા આ બટન્સ દેખાય છે ને એને કીઝ કહેવાય છે. શું કહેવાય છે? કીઝ. એ કીઝ કેવી આવે છે? સોફ્ટ. કેવી આવે છે? સોફ્ટ. એટલે ક્યારે પણ તમે કમ્પ્યુટર લેબમાં જાઓ ને ત્યારે છે ને ધીમે રહીને એને પ્રેસ કરવાનું. આમ જોરથી એને દબાવવાનું નહીં, કારણ કે કીઝ સોફ્ટ આવે છે. તો સૌથી પહેલા જોઈશું આપણે આલ્ફાબેટ કીઝ. આલ્ફાબેટ કીઝ એટલે કે A to Z. A થી Z સુધીની કીઝ એને કહેવાય છે આલ્ફાબેટ કીઝ. અને કેટલી હોય છે? 26. કેટલી હોય છે? 26. તમે જ્યારે કમ્પ્યુટર લેબમાં જાઓ ને ત્યારે ગણી જોજો. પછી આવે છે તમારી આ આલ્ફાબેટ કીઝ છે ને આપણે કીબોર્ડની અંદર તમે કોઈ બી ABCD છે કે કોઈ સ્પેલિંગ ટાઈપ કરવું હોય તો તમે આલ્ફાબેટ કીઝથી ટાઈપ કરી શકો છો. પછી આવે છે તમારે નંબર કી. પછી શું આવે છે? નંબર કીઝ. નંબર કીઝ આવે છે તમારી 1 થી 0 સુધી. કીબોર્ડમાં જોજો 1 2 3 4 5 6 7 8 9 0 એટલે 1 થી 0 એટલે 10 આવે છે. કેટલી આવે છે? 10. હવે કીબોર્ડ આમ 0 થી 1 ગણાય છે આપણે જ્યારે ગણિતમાં ગણીએ ત્યારે. પણ જ્યારે તમે કમ્પ્યુટરમાં ટાઈપ કરો ને ત્યારે 1 2 3 4 5 6 7 8 9 અને 0. હવે તમારે 10 ટાઈપ કરવું હોય તો 1 અને 0. જો તમારે 11 ટાઈપ કરવું હોય તો 1 1. એવી રીતે પ્રેસ કરીને તમે નંબર કીનો ઉપયોગ કરી શકો છો. પછી આવે છે કીબોર્ડ પર આવે છે સ્પેસ બાર. શું આવે છે? સ્પેસ બાર કી. હવે તમે જોશો કે કીબોર્ડમાં સૌથી જો મોટી કીઝ હોય ને તો સ્પેસ બાર કી છે. સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે કે શબ્દની અંદર જગ્યા છોડવા માટે. તમે આખી લીટી ટાઈપ કરો, એક શબ્દ જો ટાઈપ કરો તો બહુ ખરાબ દેખાય. પણ તમે એક શબ્દ ટાઈપ કરો અને પછી આ કી પ્રેસ કરો ને તો એ બે શબ્દની વચ્ચે જગ્યા છોડે છે. એટલે શા માટે ઉપયોગ થાય છે? કે શબ્દની અંદર જગ્યા છોડવા માટે સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે. પછી આવે છે એરો કી. પછી શું આવે છે? એરો કી.
જમણી બાજુ જવા માટે, ડાબી બાજુ જવા માટે, ઉપર જવા માટે અને નીચે જવા માટે. જ્યારે તમે મોનિટરની અંદર ટાઈપ કરો ને તો તમે જોજો 4-5 લીટી ટાઈપ થઈ ગઈ હોય અને ઉપરની લીટીમાં તમને ભૂલ હોય તો તમારે એ ભૂલ સુધારવું હોય ને તો તમે અપ કીનો ઉપયોગ કરી શકો. ત્યાં જઈને અને એ શબ્દ કાઢીને તમે બીજો શબ્દ ટાઈપ કરી શકો. પછી આવે છે એન્ટર કીઝ. પછી શું આવે છે? એન્ટર કીઝ. એન્ટર કીઝ નો ઉપયોગ બે એન્ટર કીઝ આવે છે. એક તો એક આલ્ફાબેટની જોડે આવે છે અને બીજું આવે છે તમારું આ જે નંબર કીઝ છે ને એની બાજુમાં એક એન્ટર કીઝ આવે છે. તો આ બે કીઝનો તમે ઉપયોગ કરી શકો છો. એ કઈ રીતના કે તમે કમ્પ્યુટરની અંદર લીટી ટાઈપ કરો, પહેલી લીટી ટાઈપ કરી, હવે તમારે નીચેની લીટી ટાઈપ કરવું હોય અને નીચેની જગ્યાએ જવું હોય તો તમે એન્ટર કીઝ પ્રેસ કરો એટલે નીચેની લીટીમાં તમે આવી જશો. પછી એવી રીતના છે સિમ્બોલ કીઝ. પછી શું છે? સિમ્બોલ કીઝ. સિમ્બોલ કીઝનો ઉપયોગ કેવી રીતના થાય છે તે તમારે જોવાનું કે આ સિમ્બોલ કીઝ ક્યાં છે. આ જો 1 2 3 4 5 6 7 8 9 0 લખેલું છે ને એની ઉપર છે સિમ્બોલ કીઝ. હવે એ કીઝ છે ને તમારે અમુક જ જગ્યાએ એનો વપરાશ થાય છે. હવે જ્યારે તમે મોટા થશો ત્યારે તમને ખબર પડશે કે મોટા સ્ટાન્ડર્ડમાં જશો ને ચોથા પાંચમા છઠ્ઠામાં તો સિમ્બોલ કીઝનો ઉપયોગ ક્યાં થાય છે એ હું તમને શીખવાડીશ. પછી છે ફંક્શન કી. કે શું છે? ફંક્શન કીઝ. આ ફંક્શન કીઝ છે F1 થી F12 સુધી. F1 થી F12 સુધી સૌથી ઉપર આવે છે ફંક્શન કીઝ. એ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ફંક્શન કીનો ઉપયોગ થાય છે. હવે આટલી કીઝમાં તમને સમજ પડી ગઈ હશે કે કઈ કીઝનો ઉપયોગ ક્યાં થાય છે. હવે એક વાત સાંભળો કે આ કીબોર્ડ પર જેટલી કીઝ છે ને એ 101 થી વધારે છે. કેટલી છે? 101 થી વધારે. અને એને ઇનપુટ ડિવાઇસ પણ કહેવામાં આવે છે અને કમ્પ્યુટરનો મુખ્ય ભાગ છે. 4 ભાગનો એક મુખ્ય ભાગ છે. હવે તમને હું પ્રેક્ટિકલમાં લઈ જઈશ ત્યાં પાછું તમને બીજી વખત હું કીબોર્ડ પર ટાઈપ કરીને સમજાવીશ.